રામદેવ સેવાના આશ્રમમાં વૃદ્ધોના જરૂરી વસ્તુઓનું વિતરણ. સેવાકીય કાર્યને મળ્યો આવકાર. સામાજિક સેવા અને માનવ કલ્યાણના ઉદ્દેશ સાથે રામદેવ સેવાશ્રમ ખાતે વૃદ્ધ નાગરિકો માટે જરૂરી વસ્તુઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત વડીલોના વિશ્રામો ખાતે કૃષિ ફાઉન્ડેશન ગ્રુપ, પ્રેરણા મહિલા મંડળ ગ્રુપ તથા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આશરે 40 જેટલા વૃદ્ધ નાગરિકોને ઠંડા પાણીના થર્મોસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વૃદ્ધોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અન્ય ઉપયોગી સામગ્રી પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃદ્ધોની સેવા અને સંભાળની સમાજની મહત્વપૂર્ણ જવાબદારી ગણાવી હતી. વડીલોને માન સન્માન અને જરૂરી સહાય પૂરી પાડવા માટે આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના આગેવાનો, દાતાશ્રીઓ તથા સમાજસેવકોએ હાજરી આપી હતી અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે સંવાદ કરી તેમની જરૂરિયાતોની માહિતી મેળવી હતી. વૃદ્ધોના જીવનમાં ખુશી અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની સ્થાનિક લોકો અને સમાજસેવીઓએ આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ. માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ભુજની અંદર અને સમગ્ર કચ્છની અંદર માનવ સેવા, જીવદયા, પર્યાવરણલક્ષી અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ કરી રહી છે. એના એક ભાગરૂપે ભુજથી 7 કિલોમીટરની અંતરે અમારું પાલારા મધ્યે એક રામદેવ સેવાશ્રમ આવેલું છે, જે માનસિક દિવ્યાંગોનું છે. તેમજ અત્યારે આપણે ML ભક્તા વડીલોનો વિસામો શરૂ કર્યું છે. એમાં પણ અમારી પાસે અત્યારે 15 જેટલા વૃદ્ધ વડીલો છે. અમારું એક માત્ર કામ છે કે કોઈ પણ દુઃખી ન થાય, દિન દુખિયા સાથે રહી અને એની સેવા કરવી એ જ અમારો ઉદ્દેશ છે. અત્યારે અમારી સંસ્થામાં ખાસ કરી કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપના બહેનો આવ્યા હતા. એ બે બહેનો અને એનું ગ્રુપ છે એ જ્યારે અમને જરૂરિયાત હોય એ વસ્તુ પૂરી પાડે છે. ખાસ કરીને આ બધા જે વડીલો છે એના રૂમમાં ઠંડા પાણીના જગ રહે એના માટે આ બહેનો દ્વારા ઠંડા પાણીના થર્મોસ એટલે કે ઠંડા પાણીના જગ, તેમજ વડીલો હોય એમને શેક કરવા માટે ગરમ પાણીની થેલીઓ જોઈએ, તો એ પણ આ બહેનોએ અમારા આશ્રમને અર્પણ કરી છે. જ્યારે જે પણ વસ્તુની જરૂરત હોય તો આ ત્રણેય ગ્રુપ છે એ અમારા આશ્રમને હરહંમેશ મદદ કરતા રહે છે અને જે વસ્તુની જરૂર પડે છે એ ત્યારે જ અમારી જરૂરિયાત પૂરી કરે છે. આવી રીતે આ ત્રણેય ગ્રુપનો અમે આભાર માનીએ છીએ. માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યારે રામદેવ સેવાશ્રમ જે ચાલી રહ્યું છે એમાં અત્યારે અમારી પાસે 60 માનસિક દિવ્યાંગો છે. તેમજ વડીલોના વિસામામાં અત્યારે અમારી પાસે 15 જેટલા વૃદ્ધ વડીલો છે. અને સેવાકીય પ્રવૃત્તિમાં દાતાશ્રીઓનો અને દરેક ગ્રુપોનો, ટ્રસ્ટોનો, મંડળોનો, મંદિરોનો અમને ખૂબ જ સાથ સહકાર મળે છે. ખાસ કરી ભુજનું સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર, કપિરાજ હનુમાન મંદિર મિર્જાપર, આવી અનેક સંસ્થાઓ, અય્યાનગર મહિલા મંડળ માધાપર, આ બધાએ અમારા દર મહિનાના દાતાઓ છે. એક દિવસ અમને ભોજનની તૈયાર રસોઈ એ ગ્રુપો તરફથી અને મંદિરો તરફથી આપવામાં આવે છે. ને આવી રીતે અમારું આશ્રમ ચાલે છે. દૂર હોવા છતાં પણ ઘણા બધાએ સેવાભાવીઓ અમારા આશ્રમ સ્થળે પહોંચે છે અને સ્વ હાથે આવા આશ્રિતોની સેવા કરે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.